તારીખ 26 જુલાઈ 2008નો એક ગોજારો દિવસ હતો જ્યારે અમદાવાદમાં 21 પ્રચંડ ધડાકા થાય છે, જેમાં 56 લોકોના મોત થયા, 200 કરતાં વધુ લોકો ઘાયલ થયા। આ આતંકીઓની યોજના તો માત્ર અમદાવાદ જ નહીં પણ સુરત પણ હતી। સુરતમાં પણ તેમણે આ જ પ્રકારે સિરિયલ બ્લાસ્ટ કરવા માટે બોમ્બ ગોઠવ્યા હતા, પણ કુદરતની કંઈક યોજના જુદી હતી। સુરતના બોમ્બ ફાટ્યા નહીં, કારણ કે આતંકીઓનું ગણિત ખોટું પડ્યું, ટાઈમરમાં સમય ખોટો ગોઠવાયો, ત્યાંના બોમ્બ પકડાઈ ગયા માટે સુરત બચી ગયું। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 3 મહિનાની જદ્દોજહદ કરી અને 78 કરતાં વધુ આતંકીઓને પકડ્યા અને અમદાવાદની સાબરમતી જેલમાં મોકલી આપ્યા હતા। પણ આ આતંકીઓ હવે એક જુદી ઘટનાને અંજામ આપવાના હતા, તેનાથી બધા જ અજાણ હતા। તમે અત્યારે જોઈ રહ્યા છો ક્રાઇમ સ્ટોરી બાય પ્રશાંત દયાળ। વાત કરીશ આતંકીઓએ અમદાવાદમાં કરેલા ધડાકા અને ત્યાર પછી જેલમાં એક મોટું કાવતરું ઘડ્યું હતું તેની। આ ગુજરાતની એવી મોટી જેલ છે કે જે અંગ્રેજો દ્વારા સ્થાપિત કરવામાં આવી 1895માં। અહીંયા 78 ત્રાસવાદીઓ હતા। એનો અર્થ એવો હતો કે ભારતની જે જેલોમાં આતંકીઓ છે તેના કરતાં પણ વધુ આતંકીઓ માત્ર અમદાવાદની સાબરમતી જેલમાં હતા। આતંકીઓથી પ્રભાવિત સૌથી મોટો કોઈ પ્રદેશ છે તો જમ્મુ કાશ્મીર છે, પણ જમ્મુ કાશ્મીરની જેલમાં પણ આટલા આતંકીઓ નહોતા જે આતંકીઓ માત્ર સાબરમતી જેલમાં હતા। જેલના નિયમ પ્રમાણે આ 78 આતંકીઓને અલગ અલગ બેરેકમાં મૂકી દેવામાં આવ્યા હતા, કારણ કે જેલ મેન્યુઅલ એવું કહે છે કે એક જ ગુનામાં પકડાયેલા આરોપીઓને સાથે ન રાખી શકાય, કારણ કે તે અંદર કોઈ કાવતરું ન ઘડે, માટે તેમને અલગ અલગ બેરેકમાં અલગ અલગ કેદીઓ સાથે રાખવામાં આવ્યા હતા। આ આતંકીઓ જેલમાં હતા, પણ તેમને અંદાજ આવી ગયો હતો કે જેલમાંથી હવે આપણે જીવતા ક્યારેય બહાર જઈશું નહીં, જશે તો માત્ર જનાજો નીકળશે, અને જનાજો નીકળે તે પહેલાં તેમને જીવતા જેલમાંથી બહાર જવાનું હતું। પણ સાબરમતી જેલની તોતિંગ દિવાલો, જેની ઉપર જીવતા ઇલેક્ટ્રિકના વાયરો છે, જેલનો ઇતિહાસ સાબરમતીની દિવાલો એવું કહે છે કે આ જેલમાંથી કોઈ કેદી ભાગવામાં આજ સુધી સફળ થયો નથી। પણ આતંકીઓએ નક્કી કર્યું હતું કે અમે જેલની દિવાલો નહીં ફાંદીએ, પણ છતાં અમે જેલની બહાર નીકળી જઈશું। અલગ અલગ બેરેકમાં રહેલા આતંકીઓ એક બેરેકમાં રહેવા માગતા હતા, પણ તેમને જેલ મેન્યુઅલ પરવાનગી આપતું નહોતું। જેલમાં આવ્યા પછી તેઓ કાચા કામના કેદી હતા। જેલના નિયમ પ્રમાણે જે કાચા કામના કેદીને જે સગવડ મળે એ બધી જ તેમને મળતી હતી। જેલમાં જે કેદીઓ હોય છે તેમને નિયમ પ્રમાણે થાળી, વાટકો, સૂવા માટે બ્લેન્કેટ, ઓઢવા માટે એક ચાદર મળે છે। જેલમાં રહેલા કાચા કામનો કેદી અભ્યાસ કરી શકે છે, તે લાઇબ્રેરીનો ઉપયોગ કરી શકે છે, તે જ્યારે બંદી ખુલે ત્યારે પોતાના યાર્ડમાં ફરી શકે છે। જેલના કેટલાક નિયમો છે જે અંગ્રેજોએ પ્રસ્થાપિત કરેલા નિયમો છે, જે આજે પણ યથાવત છે। સવારે 6 વાગે એટલે જેલની બેરેક ખોલવામાં આવે, જેને જેલની ભાષામાં બંદી ખુલી કહેવાય। આ બંદી ખોલ્યા પછી જેલના કેદીઓ સવારે 6 થી બપોરના 12 સુધી પોતાના યાર્ડમાં ફરી શકે। આ દરમિયાન તેમને ચા પીવા આપવામાં આવે છે અને જેલના મેન્યુઅલ પ્રમાણે તેમને નાસ્તો મળે, પણ નાસ્તો પણ અંગ્રેજો નક્કી કરી ગયા છે। 20 ગ્રામ ચણા અને 10 ગ્રામ ગોળ મળે છે। 10 વાગે તેમને જમવાનું મળે છે। 12 વાગે પાછી બંદી થાય એટલે તેમને બેરેકમાં પાછા જવાનું। જ્યારે જ્યારે બંદી ખુલે અથવા બંધ થાય ત્યારે કેદીઓની ગણતરી થાય, કોઈ કેદી ઓછો ન થવો જોઈએ। આ નિયમોમાં તે લોકો જીવતા હતા, પણ તેમને ખબર હતી જો નિયમોમાં જીવશું તો આપણી યોજનાને અંજામ સુધી નહીં પહોંચાડી શકીએ, માટે તેઓ સુધરી ગયા છે। તેઓ માહોલ તેઓ પ્રસ્થાપિત કરવા માગતા હતા, એટલે કેટલાક કેદીઓએ ઇન્દિરા ગાંધી ઓપન યુનિવર્સિટી અને કેટલાક કેદીઓએ અલગ અલગ અભ્યાસક્રમોમાં ભણવાની શરૂઆત કરી। જેલના કેદીને અભ્યાસ કરવાનો અધિકાર મળે છે।
આમ ભણવા પાછળનો ઈરાદો એટલો જ હતો કે જે બંદીનો સમય હોય છે બપોરનો, એ બંદીના સમયમાં તે બહાર રહી શકે, માટે તેમણે ભણવાની શરૂઆત કરી હતી. જેલની અંદર એક ખાસ કોર્ટ ઊભી કરવામાં આવી હતી, જેમાં જજ બહારથી આવતા હતા, કોર્ટ ત્યાં બેસતી હતી. પણ ધીરે ધીરે આ આતંકીઓનું પોત પ્રકાશવા લાગ્યું. તેમણે અલગ અલગ બેરેકમાં રહેલા કેદીઓ સાથે ઝઘડા કરવાનું શરૂ કર્યું, ગાળાગાળી કરવાની શરૂઆત કરી. જેલ સિપાહી જો આવે તો તેની સાથે માથાકૂટ કરવા લાગ્યા. આમ હવે જેલ અધિકારીઓ તેમને પોતાનાથી દૂર રાખવાનો પ્રયત્ન કરતા હતા. 2-4 કિસ્સા તો એવા પણ છે કે જેલના નિયમ પ્રમાણે બેરેકની ઝડતી પણ કરવી પડે, એટલે જ્યારે જેલ સિપાહી બેરેકની ઝડતી કરવા આવે ત્યારે તે કોઈ ઉર્દુ પુસ્તક ફાડી નાખતા અને પછી એવું કહેતા કે જેલવાળાઓએ અમારા કુરાનને ફાડી નાખ્યું. આમ કુરાન એ અત્યંત પવિત્ર ઇસ્લામમાં માનનાર લોકો માટેનો એક ગ્રંથ છે. જો કુરાન ફાડી નાખ્યું એવું કહે તો મોટો હોબાળો મચે અને આખી મામલો પછી અદાલત સુધી જતો હતો. એટલે જેલ સિપાહી પણ તેમનાથી ડરવા લાગ્યા અને તેમને બેરેકમાં ઝડતી કરવાની પણ બંધ કરી. પણ જે રીતના આતંકીઓ યોજના બનાવી રહ્યા હતા તેના કારણે એવું નક્કી થયું કે આ બીજા કેદીઓ સાથે ઝઘડો કરે છે અને હવે આ માથાનો દુખાવો બની રહ્યા છે. એમણે એક યોજના પણ બનાવી હતી કે જ્યારે તેમની કોર્ટમાં મુદત હોય, એટલે કે જેલમાં જ બનાવવામાં આવેલી મુદતમાં તેઓને જ્યારે પોલીસ લઈ જતી ત્યારે નિયમ પ્રમાણે જ્યારે અદાલત એટલે કે ન્યાયાધીશ ખુરશીમાં આવીને બેસે તે પહેલાં બધા જ કેદીઓએ, જેલ અધિકારીઓએ, વકીલોએ ઊભા થવાનું હોય છે. આ એક પ્રથા જૂની છે જેમાં અદાલતને સન્માન આપવાની વાત છે. પણ આ કેદીઓ જ્યારે જજ આવે ત્યારે ઊભા થવાનો ઇનકાર કરતા અને જેલ અધિકારીઓને પૂછતા કે કયા મેન્યુઅલમાં લખ્યું છે કે જ્યારે અદાલત શરૂ થાય ત્યારે અમારે ઊભા થવાનું. આમ એક પછી એક તેમનો ત્રાસ વધવા લાગ્યો. આખરે કંટાળીને જેલ અધિકારીઓએ નક્કી કર્યું કે આ માથાના દુખાવોરૂપ બની ગયેલા કેદીઓને હવે એક જ બેરેકમાં રાખો. એટલે 78 કેદીઓને હવે એક જ બેરેકમાં મૂકી દેવામાં આવ્યા હતા. આ મોટી ભૂલ હતી અને ઘાતક ભૂલ સાબિત થવાની હતી, પણ તેનો કોઈને અંદાજ નહોતો કે આ લોકો હવે એકત્રિત થઈને શું કરવાના છે. સમય આગળ વધી રહ્યો હતો. આ કેદીઓ ભણવાનું બહાનું કરતા હતા અને ભણતા હતા, તેઓ દેખાવ કરતા હતા. આ દરમિયાન તે અલગ અલગ પુસ્તકો જેલ અધિકારીઓ પાસે માગતા હતા. જેલના નિયમ પ્રમાણે જો કોઈ કેદી અભ્યાસ કરવા માગે છે તો તેને પુસ્તક લાવી આપવાની જવાબદારી જેલની છે, એટલે પુસ્તકો આવતા. જેલની અંદર એક બીજી પણ પ્રથા છે કે જે પુસ્તક માગવામાં આવે અથવા કોઈ પત્ર વ્યવહાર થાય તો તેને સેન્સર કરવામાં આવે. કેટલાક કેદીઓ કેરળના હતા, કેટલાક ઉત્તર પ્રદેશના હતા. આ લોકો જ્યારે પત્ર લખે ત્યારે જેલના નિયમ પ્રમાણે ઉર્દુ જાણનાર ઉર્દુ પત્રનું સેન્સર કરે, મલયાલમ જાણનાર મલયાલમનું પત્રોનું સેન્સર કરે, મરાઠી જાણનાર મરાઠી ભાષાના પત્રનું સેન્સર કરે. આમ સેન્સરની વ્યવસ્થા ખૂબ મજબૂત હતી. છતાં કેટલીક ભૂલો થવાની હતી. કેટલીક ભૂલો એટલા માટે પણ થવાની હતી કે જેલ અધિકારીઓને હવે આ આતંકીઓનો ડર લાગવા લાગ્યો હતો, માટે તે તેમનામાં પડવા માગતા નહોતા. આ દરમિયાન તેમણે અનેક પુસ્તકો મંગાવ્યા અને અમે ભણી રહ્યા છીએ તેવો દેખાવ ઊભો કર્યો. પણ એક ઘટના એવી ઘટે છે, આ સમય છે 2013નો. 2008માં આતંકીઓ પકડાયા, જેને લગભગ 5 વર્ષ પૂરા થવા આવ્યા હતા. રવિવારનો દિવસ હતો અને રવિવારે સાબરમતી જેલના નિયમ પ્રમાણે જેલના સ્ટાફને એટલે કે જે ઓફિસ સ્ટાફ છે તેને રજા હોય છે. એક સિપાઈ જેમની ડ્યુટી આ આતંકીઓ હતા એના યાર્ડ ઉપર હતી. આમ તો સામાન્ય સંજોગોમાં સિપાઈ યાર્ડમાં જતો નહોતો, કારણ કે તેને ડર લાગતો હતો કે મારી ઉપર આરોપ થશે. પણ ખબર નહીં એ દિવસે આ સિપાહીએ કેમ હિંમત કરી. આ સિપાહીને મનમાં એક એવી આશંકા હતી કે આજે આતંકીઓ છે એ વોલીબોલ રમવાની નેટથી કબૂતર પકડે છે અને કબૂતરના શિકાર કરે છે અને પછી તેને ખાઈ જાય છે. એટલે તે દિવસે આ સિપાહીએ હિંમત કરી નક્કી કર્યું કે આ લોકો શિકાર તો નથી કરતા ને, એ જોવા માટે તે યાર્ડમાં દાખલ થયો. યાર્ડમાં દાખલ થયો ત્યારે તેની નજર ભીની માટી ઉપર પડી. ભીની માટી એટલે જે તાજી ખોદાયેલી માટી હોય તેવી માટી તેને નજરે પડી. પ્રથમ દ્રષ્ટિએ તેને શંકા ગઈ કે અહીંયા કોઈ ખોદકામ થયું નથી, તો આ ભીની માટી આવી ક્યાંથી? એટલે જ્યાં ભીની માટી હતી તેને તે પગેથી ખસેડે છે
ત્યારે એ ભીની માટી નીચેથી તેને એક ચટાઈ નજરે પડે છે. તે કુતૂહલવશ આ ચટાઈને પકડે છે અને ખેંચે છે. ત્યારે દંગ રહી જાય છે, કારણ કે એ ચટાઈની નીચે પગથિયા હતા અને પગથિયા જમીનની નીચે જઈ રહ્યા હતા. જેલની અંદર સુરંગ ખોદાઈ ગઈ હતી. આ સિપાહી પહેલો સિપાહી છે કે જેણે જોયું કે આ આતંકીઓએ બેરેકના પાછળના ભાગે ખોદકામ કરી સુરંગ બનાવી છે. આ તરત ડરી જાય છે, દોડે છે અને યાર્ડના દરવાજા બંધ કરે છે. તે દોટ મૂકે છે સુપ્રિન્ટેન્ડન્ટની કચેરી તરફ. તે સુપ્રિન્ટેન્ડન્ટ પારગીને જાણ કરવા દોડી રહ્યો હતો કે જેલમાં સુરંગ ખોદાઈ ગઈ છે. જેલ અંધારામાં હતી. જેલમાં કોઈને ખબર નહોતી કે સુરંગ કેવી રીતના ખોદાઈ. હવે આગળ શું થયું તેની વાત હું તમને આવતીકાલે કરીશ. આ 78 આતંકવાદીઓ જેલની દિવાલ કૂદી ભાગવાના નહોતા, પણ જેલમાં સુરંગ બનાવી જેલની બહાર નીકળી જવાના હતા. તેની વાત આવતીકાલના હપ્તામાં એપિસોડમાં હું તમને કરીશ. તો તમે ક્રાઇમ સ્ટોરી બાય પ્રશાંત દયાળ જોતા રહો, લાઈક અને શેર કરો. અત્યારે હું તમારી રજા લઉં છું. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.